ગાઈઝ, વેલકમ ટુ માય ચેનલ. તો આજથી નવરાત્રા સ્ટાર્ટ થઈ ગયા છે, તો ઘરની સાફ સફાઈ બહુ જ જરૂરી છે, કેમ કે આજથી માતાજી ઘરમાં બેસશે. તો હું સાફ સફાઈ પર લાગી ગઈ છું અને હું એ વિચાર્યું છે, મંદિર તો સાફ કરવાનું છે આજે, પણ હું એ વિચાર્યું છે કે આ ટેબલને હું બહાર કાઢી કાઢું, એટલે રૂમ થોડો મોટો થઈ જાય અને જે કંઈ પૂજા કર્યું હોય ને તો ખુલ્લાસથી માણસો બેસી શકે. તો બસ એની સાફ સફાઈમાં લાગી ગઈ છું, તો જોતા રહેજો. મંદિરની સાફ સફાઈ કરતા પહેલા હું ઘરની સાફ સફાઈ બહુ જ જરૂરી છે. આ મારી બહુ પુરાણી અને બહુ જૂની પેટી છે અને ખાસી બધી ખેરીને કપડાં બધા રાખ્યા છે, એ બધાને મારે હટાવવાના છે. તો આ ટેબલ છે પપ્પાનું ઇસ્ત્રી કરવા માટે સ્પેશિયલ. તો આના પર બધા કપડા ઇસ્ત્રી થાય છે અમારા. વિચાર છે આને હું બહાર કાઢી દઉં. આ આસાનીથી જાય તો નહીં મારા ખ્યાલથી, મારે આને ખોલીને લઈ જવું. જોઈ રહ્યા છો અહીંયાનું બધું કામ પતી ગયું છે અને અહીંયાનું બધું મેં હટાવી દીધું છે. હું ઉતરી થઈ ગઈ છું. હવે મારી ઝાડુનું મેં કામ છે, પછી કરીએ પોતું. તો ચલો સ્ટાર્ટ. જ્યારે ઘરની સફાઈ કરો ને ત્યારે લાગે કે ઘર ઘર છે, બાકી તો તમને એટલું ગંદુ લાગે ને, ગંદુ ફીલ પણ થાય, પોઝિટિવિટી પણ ના રહે. એટલે ઘરની સફાઈ બહુ જ જરૂરી છે અને આજથી પણ માતાજી ગંદુ છે. A few minutes later. તો તમે લોકો પણ એ જ સોચી રહ્યા છો ને કે ઈવાન ક્યાં છે? તો ઈવાન નીચે પણ નથી, ઈવાન ઉપરના રૂમમાં પણ નથી અને ઈવાન સૂઈ પણ નથી ગયો. ઈવાન ગયો છે ગામડે આજે એના દાદા દાદી સાથે.
તો એટલે હું આજે ઘરની સફાઈ કરી છે. તો આજે ઘરની સફાઈ પૂરી કરી લઉં એટલે એ આવે ને તો કોઈ વાંધો ના આવે, કેમ કે અત્યારે એ હતો અને હું જો સફાઈ કરતી હોત તો એ સફાઈ કરવા દઈશ ના. सीधे हो जा, ज्यादा मेहनत मत कर, सीधे रहे. झूठ पे झूठ बोलती जा रही है, शर्म नहीं आती. जिस दिन से मिली है उस दिन से झूठ पे झूठ बोलती जा रही है. शक्ल देखो कितनी भोली है लेकिन अंदर से लोमड़ी है. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है. કામ પતી ગયું છે અને મંદિર પણ હું સજાવી દીધું છે. હવે સાંજે આમાં થશે પૂજા. અત્યારે હું મંદિરના બર્તન ને બધું ઘસીને ચોખ્ખું કરીને શાંતિથી મૂકી દીધું છે. તો મને આના માટે ટાઈમ જોઈએ, કેમ કે ઈવાન ના હોય ને તો જ મંદિરનું કામ થાય, બાકી તો એ ભગવાનજીને લઈને બેસી જાય. તો બસ મારું મંદિર સાફ થઈ ગયું છે અને આજથી નવરાત્રા ચાલુ થઈ ગયા છે. તો બધાને મારા તરફથી જય માતાજી અને બધાના નવરાત્રા શુભ જાય, એના વર્ષ પણ બધાને શુભ જાય. તો મારે બીજું બધું કામ બાકી છે અને જે મારે જમવાના બર્તન પડ્યા છે, રેડી થવાનું છે, કેમ કે સવારનું બસ કામ ચાલતું હતું. આ બધું કામ પરવારી ગયું છું. હવે જમવાની તૈયારી કરીશું થોડી વાર. તો બસ જમવાની તૈયારી સ્ટાર્ટ કરી દીધી છે. તો આ બસ દાળની વઘાર થઈ રહ્યો છે, આ ભાત કરી દીધો છે અને આ મારી દાળ સિજાઈ ગઈ છે. તો મેં બસ જમવાનું ઓલમોસ્ટ રેડી કરી દીધું છે અને બસ હવે રેડી થવાનું બાકી છે. માથું ઓળવાનું બાકી છે અને કપડાં પહેરવાના બાકી છે, કેમ કે ટી શર્ટ ને કેબરી પર તો હું બહાર નથી નીકળતી. તો મારે બસ ડ્રેસ પહેરવાનું બાકી છે અને થોડું રેડી થવાનું છે. તો બસ હું જમવાનું થઈ જ ગયું છે. દાળ નાખી દઉં એટલે જમવાનું ઓલમોસ્ટ રેડી. તો ગાઈઝ બહાર જવાનું હતું પણ હવે કેન્સલ, કેમ કે અહીંયા બરોડામાં અમારા એરિયામાં બહુ જ વાવાઝોડું આવ્યું છે. તમને બતાવું કે વાવાઝોડું કેવું છે. બહુ ખતરનાક વાળું વાવાઝોડું આવ્યું છે. હવે છાંટા પડવાનું પણ સ્ટાર્ટ થઈ ગયું છે. વરસાદ આવવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. હવે બધું ઘરમાં લઈ લીધું છે અને આવી રીતના દરવાજા નીચે પેકિંગ કરી દીધા છે, જેથી ધૂળ વધારે આવે ના. મારે કરવાની હતી પૂજા અને સામાન બધું બહારથી લાવવાનો હતો, બટ બહાર હમણાં જવાય એવી કોઈ પોઝિશન નથી, કેમ કે બહાર બહુ જ ખરાબ વાવાઝોડું આવી રહ્યું છે. બહુ એટલે બહુ જ ધૂળ ઉડી રહી છે. તો આજે તો બહાર શોપિંગ માટે નીકળાય જ નહીં. તો જોઈએ આગળ. હવે જમવાનું બી થઈ ગયું છે તો જમીને પછી દેખીએ કે શું કરવાનું છે. અને એક તો ઈવાન ગામડે છે અને ત્યાં પણ એ જ સિચ્યુએશન છે. તો બસ એની જ ટેન્શન છે કે ગામડે છે અને એ રડે છે ત્યાં. ફોન પર હમણાં જ અમારી વાત થઈ તો એ ત્યાં રડી રહ્યો છે. તો મને બહુ ખરાબ લાગે છે આજે કે હું એ ખોટું આજે એને ત્યાં મોકલી દીધો, કેમ કે યાર હું એના વગર રાત તો નહીં જ રહી શકતી. ખબર નહીં હવે એ શું કરે છે. તો જોઈએ હવે, કેમ કે ત્યાંથી નીકળાય એવી કોઈ પોઝિશન નથી, કેમ કે એ ગામડું છે અને ત્યાં તો બહુ જ વધારે ધૂળ ને ઝાડ ને બધું બહુ જ ખરાબ થઈ રહ્યું છે. તો ત્યાંથી એ લોકોથી હમણાં તો નહીં જ નીકળાય. તો દેખીએ આગળ હવે શું કરવા. તો પૂજા અહીંયા થઈ ગઈ છે. ભગવાનજીને પ્રાર્થના કરું છું કે જલ્દીથી વાવાઝોડું
ખતમ થાય અને મારો છોકરો ઘરે આવી જાય, કેમ કે મને એની બહુ જ ચિંતા થાય છે. એમ તો છે એના સાથે એની દાદા દાદી, પણ યાર જો વરસાદ પણ સ્ટાર્ટ થઈ ગયો છે, બહુ જ ખરાબ વાવાઝોડું આવી રહ્યું છે, બહાર નીકળવાનું કોઈ પણ એ છે નહીં. હું બધું પેકિંગ કરું છું. હવે હું જાઉં છું નીચે, ચેક કરી લઉં કે ક્યાં બીજું કંઈ ખુલ્લું તો છે નહીં. જો અહીંયા વરસાદ ચાલુ થઈ ગયો છે. જો તો હેલો ગાઈસ, તો હું એકલી નથી, મારી જોડે મારા હસબન્ડ બેઠા છે. જરા મોં બતાવો તો તમારું. અને એ રમી રહ્યા છે પબજી. તો હું એકલી નથી આ વાવાઝોડામાં, મારી સાથે મારા husband બેઠા છે. મને સપોર્ટ કરવા માટે કે હું ડરી ના જાઉં ને એટલે. હે દીદી કઈ બોલો. અને અત્યારે લાઈટ જતી રહી તો જોયું, આવા લોજિક આલે છે. લાઈટ જતી રહે તો મોબાઈલની ફ્લેશ લાઈટ કરી દેવાની. યાર તો જમવાનું થઈ ગયું છે અને જમી પણ લીધું છે. ઈવાનના ડેડી એના ઘર ગયા છે અને ઈવાન હજુ બી ગામડેથી આવ્યો નથી, કેમ કે ત્યાં પણ બહુ ભારે વરસાદ પડે છે અને વાવાઝોડું છે. તો આજની રાત તો મને એના વગર જ કાઢવી પડશે. આ ફર્સ્ટ ટાઈમ એવું છે કે એના વગર હું પૂરી રાત કાઢીશ, કેમ કે હું જ્યારે બીમાર હતી ત્યારે પણ મને યાદ છે કે ઈવાનને હું હોસ્પિટલમાં લઈને મારા બેડ પર સૂતી હતી. તો આજે તો બહુ જ મારા માટે ડિફિકલ્ટ છે. ખબર નહીં એના વગર મારાથી કેવી રીતના સુવાશે. બધું કામ પતી ગયું છે. જમવાનું જમીને બર્તન કરીને બધું કામ પતાવી દીધું છે. અને જયદીપ ગયા છે એમના ઘરે. એ ક્યારના મારી પાસે જ બેસેલા, કેમ કે અહીંયા લાઈટ જાય કરતી હતી. તો એમને ખબર છે કે મને ડર લાગે છે, તો એ બેસ્યા હતા મારી સાથે. પણ મને પૂરું મારું મૂડ ઓફ છે કે મારો ઈવાન હજુ તકલીફ આવ્યો નથી ને આજે આવવાનો પણ નથી. એ કાલે સવારે વહેલા આવી જશે. લોકો સવારે વહેલા તો આવી જશે, પણ મારી રાત કેવી રીતના નીકળશે મને જ નથી ખબર. તો તમને વિડીયો બ્લોગ પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. થેન્ક યુ.